નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્ર પાર્ટ 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ એમાં આપણે જોઈએ છીએ સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં વિભાગ ઈ એનો પ્રશ્ન નંબર 1. કોઈ એક સ્ટોર્સમાં લેપટોપની માસિક માંગનું સંભાવના વિતરણ નીચે મુજબ છે. લેપટોપની માંગ અને સામે એની સંભાવના કોષ્ટક સ્વરૂપે આપેલી છે. લેપટોપની માંગ ચલ તરીકે 1, 2, 3, 4, 5, 6 આપી છે, જ્યારે સંભાવના 0.10, 0.15, 0.20, 0.25, 0.18 અને 0.12 છે. તો લેપટોપની અપેક્ષિત માસિક માંગ નક્કી કરો, એટલે કે મધ્યક શોધો અને માંગનું વિચરણ મેળવો. તો જોઈએ આપણે આગળ વધીએ દાખલા તરફ. તો આપણને લેપટોપની માસિક માંગનું સંભાવના વિતરણ આપેલું છે. ચલ x અને p of x સંભાવના આપેલી છે. ચલ x તરીકે 1 થી 6 અંક અને સામે એની સંભાવના રકમ પ્રમાણે આપણે લખી. ત્રીજું ખાનું આપણે બનાવીએ x ગુણ્યા p of x. તો 1 ગુણ્યા 0.10 એટલે 0.10, 2 ગુણ્યા 0.15 એટલે 0.3 અથવા 30, 3 ગુણ્યા 0.20 એટલે 0.6, 4 ગુણ્યા 0.25 એટલે 1, 5 ગુણ્યા 0.18 એટલે 0.9 અને 6 ગુણ્યા 0.12 એટલે 0.72 અને સિગ્મા x ગુણ્યા p of x કરીએ એટલે 0.10, 0.3, 0.6, 1, 0.9 અને 0.72 નો સરવાળો કરો એટલે 3.62 મળે છે. અને x² ગુણ્યા p of x નું આપણે ખાનું બનાવીએ તો x નો વર્ગ કરીને તમારે p of x ગુણવાનું છે. તો 1 ગુણ્યા 0.10 એટલે 0.10 થશે. એના પછી 2 નો વર્ગ એટલે 4 અને 4 ગુણ્યા 0.15 એટલે 0.6 થશે. એના પછી 3 નો વર્ગ એટલે 9 અને 9 ગુણ્યા 0.20 એટલે 1.8 થશે. એના પછી 4 નો વર્ગ 16 અને 16 ગુણ્યા 0.25 એટલે 4 થશે. એના પછી 5 નો વર્ગ 25 અને 25 ગુણ્યા 0.18 એટલે 4.5 અને 6 નો વર્ગ 36 અને 36 ગુણ્યા 0.12 એટલે 4.32 મળશે. માટે સિગ્મા x² ગુણ્યા p of x 15.32 મળશે. તો આપણને શોધવાનું કીધું છે લેપટોપની અપેક્ષિત માંગ, એટલે કે મધ્યક e of x બરાબર સિગ્મા x ગુણ્યા p of x થાય. માટે e of x બરાબર 3.62 લેપટોપ થશે. અને માંગનું વિચરણ આપણને v of x આપેલું છે, તો એનું સૂત્ર છે ex નો વર્ગ માઇનસ મધ્યકનો વર્ગ. મધ્યકનો વર્ગ એટલે કે 3.62 નો વર્ગ અને e of x² એ આપણને 15.32 મળ્યું છે. માટે 15.32 માઇનસ 3.62 નો વર્ગ છે 13.1044 એટલે 15.32 માંથી 13.1044 બાદ કરો એટલે 2.2156 મળે. આમ લેપટોપની અપેક્ષિત માંગ 3.62 લેપટોપ અને માંગનું વિચરણ 2.2156 થાય. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 2. બે પાસાઓને એક વખત ઉછાળવામાં આવે છે, તેમાંથી અંક 6 ઉપર આવતો હોય તેવા પાસાની સંખ્યા માટેનું અસતત સંભાવના વિતરણ મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, બે પાસાઓને એક સાથે ઉછાળીએ તો કુલ 36 પરિણામો મળે અને ચલ x તરીકે પાસાની સંખ્યા આપણે દર્શાવીએ
તો 3 ખાના યુનો યુ ઘટક, x બરાબર x ચલ તરીકે અને p ઓફ x એની સંભાવના. તો પહેલું આપણે બંને પાસા પર 6 મળે જ નહીં, એટલે કે x બરાબર 0. તો એક પણ પાસા ઉપર 6 ન હોય એવા આપણી પાસે 1 1 1 2 1 3 એવી રીતે ટોટલ 5 સુધીના 25 પરિણામો છે અને કુલ પરિણામો 36. માટે બંને પાસા ઉપર 6 ન આવે તો 25/36 સંભાવના થાય. કોઈ પણ એક પાસા ઉપર 6 મળે એટલે કે x બરાબર 1 લો તો પરિણામો 6 1 6 2 6 3 6 4 6 5 1 6 2 6 3 6 4 6 અને 5 6 એટલે ટોટલ 10 પરિણામ આપણને મળે અને કુલ 36. માટે 10/36 સંભાવના થાય અને બંને પાસા પર 6 મળે એટલે કે x બરાબર 2 એટલે કે 6 6 તો એવું આપણને એક પરિણામ મળે છે. માટે 1/36 થાય. તો યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ એટલે કે x બરાબર x માં આપણે 0 1 અને 2 લઈશું અને એની સંભાવના 25/36, 1 હોય ત્યારે 10/36, 2 હોય ત્યારે 1/36 અને કુલ સંભાવનાનો સરવાળો આપણને 1 મળે છે. તો આ થયો પ્રશ્ન નંબર 2. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. 50 વર્ષની ઉંમરના કોઈ પણ વ્યક્તિ 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામે તેની સંભાવના 0.1 છે. તો આવી 5 વ્યક્તિઓના એક સમૂહમાંથી કોઈ પણ વ્યક્તિ 1 વર્ષમાં મૃત્યુ ન પામે અને 2 ઓછામાં ઓછી એક વ્યક્તિ 1 વર્ષમાં મૃત્યુ પામે તે ઘટનાની સંભાવના શોધો. તો સૌપ્રથમ n બરાબર 5 અને સંભાવના સફળતાની સંભાવના p એટલે કે વ્યક્તિ 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામે તેની સંભાવના સફળતાની સંભાવના કહીએ તો 0.01 મળે છે. માટે આપણે અસફળતા એટલે કે નિષ્ફળતાની સંભાવના q બરાબર 1 - p કરીએ તો q બરાબર 1 - 0.01 થાય. માટે q બરાબર 0.99 થાય છે. હવે આપણને n બરાબર 5 મળ્યા, p બરાબર 0.01 મળ્યા, q બરાબર 0.99 મળ્યા. હવે આપણને એવું કીધું છે કે 1 નંબરની ઘટનામાં કોઈ પણ વ્યક્તિ 1 વર્ષમાં મૃત્યુ ન પામે એટલે કે 5 જીવતા રહે એટલે કે x બરાબર 0. તો માટે p ઓફ x બરાબર NCx ગુણ્યા p ની x ઘાત ગુણ્યા q ની n - x ઘાત. હવે આપણે 0 મૂકીએ તો p ઓફ 0 બરાબર 5c0 ગુણ્યા 0.01 ની 0 ઘાત ગુણ્યા 0.99 ની 5 - 0. 5c0 1 થાય, 0.01 ની 0 ઘાત પણ 1 થાય અને 0.99 ની 5 ઘાત એટલે 0.95099 થાય. આમ 1 ગુણ્યા 0.95099 કરીએ એટલે 0.95099 એટલે કે 0.9510 પણ લખી શકીએ છીએ. આમ કોઈ પણ વ્યક્તિ 1 વર્ષમાં મૃત્યુ ન પામે તો એની સંભાવના 0.9510 થશે. બીજી ઘટના ઓછામાં ઓછી એક વ્યક્તિ મૃત્યુ પામે એટલે કે એક કરતાં વધારે વ્યક્તિ મૃત્યુ પામે એનો મતલબ એક પણ વ્યક્તિ મૃત્યુ ન પામી હોય એ આપણે બાદ કરી નાખીએ એટલે કે 5 વ્યક્તિ કુલ છે તો p of 1 p of 2 p of 3 p of 4 અને p of 5 થાય એટલે કે એક અથવા એકથી વધારે વ્યક્તિ મૃત્યુ પામે ને આપણે 5 સુધીની લિમિટ છે. પરંતુ આપણી પાસે એક વ્યક્તિ મૃત્યુ ન પામે એની સંભાવના 0.9510 છે. એ આપણે
એકમાંથી બાદ કરી નાખીએ એટલે કે પી ઓફ એક્સ બરાબર એક્સ સંભાવના માટે ઓછામાં ઓછી એક વ્યક્તિ મૃત્યુ પામે એટલે કે એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 1 માટે 1 માઇનસ પી ઓફ 0 કરીએ તો 1 માઇનસ 0.9510 માટે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ એટલે કે એક કરતાં વધારે વ્યક્તિ મૃત્યુ પામે તો 0.0490 સંભાવના મળે છે. આમ ઓછામાં ઓછી એક વ્યક્તિ મૃત્યુ પામે તેની સંભાવના 0.0490 થાય. એના પછી પ્રશ્ન નંબર 4, ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવે તેની સંભાવના 0.3 છે. આવા અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓમાં 5 વિદ્યાર્થીઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો તેમાંથી ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઇજનેરી શાખામાં પ્રવેશ ન મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધુ હોય તો તે ઘટનાની સંભાવના શોધો. તો આપણને એમાં n બરાબર 5 આપ્યું છે. ઇજનેરી શાખામાં પ્રવેશ મળે એટલે કે એને સફળતાની સંભાવના કહી દઈએ તો p બરાબર 0.3 માટે નિષ્ફળતાની સંભાવના q બરાબર 1 માઇનસ p કરીએ તો q બરાબર 1 માઇનસ 0.3 કરો એટલે q બરાબર 0.7 મળે. હવે ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઇજનેરી શાખામાં પ્રવેશ ન મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધુ હોય એટલે કે કુલ 5 વિદ્યાર્થીઓ હોય તો 5માંથી ઇજનેરી શાખામાં વધારે જવા જોઈએ એટલે 3, 4 કે 5 જાય તો ચાલે, 1 અને 2 ઓછા ગણાય. માટે 3 કે 3થી વધુ અને 5થી ઓછા તો એની સંભાવના આપણે શોધીએ તો પી ઓફ એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 3 તો NCX ગુણ્યા P ની x ઘાત ગુણ્યા Q ની n માઇનસ x ઘાત કરીએ તો આપણને સંભાવના મળશે. પહેલા મૂકીએ 3, x બરાબર 3 તો 5C3 ગુણ્યા 0.3 ની 3 ઘાત ગુણ્યા 0.7 ની 5 માઇનસ 3 ઘાત. પછી મૂકીએ 4, x બરાબર તો 5C4 ગુણ્યા 0.3 ની 4 ઘાત ગુણ્યા 0.7 ની 5 માઇનસ 4 ઘાત પ્લસ હવે 5 મૂકીએ તો 5C5 ગુણ્યા 0.3 ની 5 ઘાત ગુણ્યા 0.7 ની 5 માઇનસ 5 ઘાત. હવે આપણે સાદું રૂપ આપીએ તો P ઓફ x ગ્રેટર દેન ઇક્વલ ટુ 3 5C3 એટલે 10 0.3 ની 3 ઘાત એટલે 0.027 ગુણ્યા 0.7 ની 2 ઘાત એટલે 0.49 પ્લસ 5C4 એટલે 5 ગુણ્યા 0.3 ની 4 ઘાત એટલે 0.0081 ગુણ્યા 0.7 ની 5 માઇનસ 4 ઘાત એટલે 1 ઘાત થાય એટલે 0.7 જ વધે અને 5C5 એટલે 1 ગુણ્યા 0.3 ની 5 ઘાત એટલે 0.00243 ગુણ્યા 0.7 ની 5 માઇનસ 5 ઘાત એટલે 0.7 ની 0 ઘાત થાય એટલે પણ 1 મળે. માટે મોટા કૌંસના ગુણાકાર પહેલા કરી નાખવાના 0 ગુણ્યા 0.027 ગુણ્યા 0.49 એટલે 0.1323 મળશે પ્લસ 5 ગુણ્યા 0.0081 ગુણ્યા 0.7 કરો એટલે 0.02835 મળશે પ્લસ 1 ગુણ્યા 0.00243 ગુણ્યા 1 કરો એટલે 0.00243 મળશે. હવે આ બધા ત્રણેયનો સરવાળો કરો 0.1323 પ્લસ 0.02835 પ્લસ 0.00243 એટલે આપણને મળશે 0.16308 અને એક આંકડો આગળ લઈ લઈએ 8 વધારાના કહેવાય 5 કરતાં એટલે સંભાવના મળશે 0.1631. આમ ઇજનેરી શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યાની સંભાવના
0.1631 થશે। તો આ થયો આપણો પ્રશ્ન નંબર 4। એના પછી જોઈએ પ્રશ્ન નંબર 5। એક બ્રિજ ઉપર વિમાનમાંથી ફેંકવામાં આવેલા બોમ્બ બ્રિજ ઉપર પડે તેની સંભાવના 1/5 છે। બ્રિજનો નાશ કરવા માટે 2 બોમ્બ પૂરતા છે। જો બ્રિજ ઉપર 6 બોમ્બ ફેંકવામાં આવે તો બ્રિજનો નાશ થવાની સંભાવના શોધો। એટલે કે કુલ પરિણામો n બરાબર 6 છે અને સફળતાની સંભાવના એટલે કે બોમ્બ બ્રિજ ઉપર પડે અને બ્રિજનો નાશ થાય તો એ આપણને 1/5 આપ્યું છે। તો નિષ્ફળતાની સંભાવના q બરાબર 1 - p સૂત્ર વડે આપણે શોધી શકીએ। માટે q બરાબર 1 - 1/5। 5 લસાયો 5 × 5 એટલે -1/5। 5 - 1 એટલે 4 એટલે 4/5 નિષ્ફળતાની સંભાવના મળે। એના પછી બ્રિજનો નાશ થાય તેની સંભાવના આપણને શોધવાની કીધી છે અને એવું પણ કીધું છે કે 2 બોમ્બ પૂરતા છે। એટલે મતલબમાં વધુમાં વધુ 2 બોમ્બ જોઈએ, 2 થી ઓછા ન ચાલે। 2 થી વધુ હોય તો ચાલે પણ વધુમાં વધુ 2 બોમ્બ પૂરતા છે। તો 2 થી વધુ બોમ્બ અને 6 જેટલા વધુ ને વધુ છે આપણી પાસે, તો મતલબમાં 0 અને 1 બોમ્બ વડે ચાલે નહીં। 2 કે તેથી વધુ બોમ્બ હોય 6 સુધીના તો ચાલે। તો આપણે પહેલા 0 બોમ્બ હોય તો સંભાવના શું મળે એ શોધી નાખીએ। તો માટે p of x બરાબર x NCx ગુણ્યા p ની x ઘાત ગુણ્યા q ની n - x ઘાત। x બરાબર 0 મૂકો, p of 0 બરાબર 6c0 ગુણ્યા સફળતા 1/5 ની 0 ઘાત ગુણ્યા નિષ્ફળતા 4/5 ની 6 - 0 ઘાત। 6c0 એટલે 1, 1/5 ની 0 ઘાત એટલે પણ 1, કારણ કે કોઈ પણની 0 ઘાત એટલે 1 જ થાય, અને 4 ની 6 ઘાત એટલે 4096 અને 5 ની 6 ઘાત એટલે 15625। માટે p of 0 બરાબર ઉપરનો ઉપર ગુણાકાર એટલે કે 4096 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 4096 છેદમાં 15625। આ 0 બોમ્બની સંભાવના થઈ। હવે આપણે 1 બોમ્બ માટે શોધીએ। તો p of x = x બરાબર NCx ગુણ્યા p ની x ઘાત ગુણ્યા q ની n - x ઘાત। એમાં આપણે 1 મૂકીએ તો p of 1 = 6c1 ગુણ્યા 1/5 ની 1 ઘાત ગુણ્યા 4/5 6 - 1। 6c1 એટલે 6 થાય, 1/5 ની 1 ઘાત એટલે 1/5 થાય, 4/5 6 - 1 એટલે 5 ઘાત એટલે 4 ની 5 ઘાત એટલે 1024 ના છેદમાં 5 ની 5 ઘાત એટલે 3125। ઉપરનો ઉપર ગુણાકાર એટલે કે 6 ગુણ્યા 1 ગુણ્યા 1024 એટલે 6144 છેદમાં 15625 થાય। તો આ થયું 0 અને 1 હોય ત્યારે સંભાવના। પણ આપણને તો એવું કીધું છે કે 2 થી વધારે હોય તો 2 થી વધારે આપણે શોધવું હોય તો વધીએ આગળ। તો બ્રિજનો નાશ થાય તેની સંભાવના એટલે કે p x > 2 બરાબર 1 - p of 0 + p of 1 બાદ કરી દઈએ તો પણ ચાલે, કારણ કે 0 અને 1 બોમ્બ ચાલશે નહીં અને બધી સંભાવનાનો સરવાળો અમથો પણ એક જ હોય છે। માટે p of x > 2 = 1 માઇનસ કૌંસમાં p of 0 ની સંભાવના 4096 ના છેદમાં 15625 પ્લસ p of 1 એટલે 6144 છેદમાં 15625। 15625 લસા લો એટલે 2 ના છેદમાં હોવાથી 4096 પ્લસ 6144 નો સરવાળો થાય જે 10240 મળશે। માટે થશે
1 માઇનસ 10,240 છેદમાં 15,625. ફરીવાર લસા લો, 15,625 લસા આવશે તો 15,625 ગુણ્યા 1 એટલે 15,625 માઇનસ 10,240 છેદમાં 15,625. 15,625 માંથી 10,240 બાદ કરો એટલે આપણને મળશે 5,385 છેદમાં 15,625. એટલે કે 2 બોમ્બથી વધારે બોમ્બ હોય 6 બોમ્બ સુધી તો સંભાવના આપણને 5,385 છેદમાં 15,625 મળે છે અને ભાગાકાર કરો એટલે 0.3446 મળે. આમ બ્રિજનો નાશ થવાની સંભાવના 0.3446 થાય. તો આ થયો પ્રશ્ન નંબર 5. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 6. એક ચોક્કસ પરીક્ષામાં સામાન્ય રીતે 40% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. 6 વિદ્યાર્થીઓના એક સમૂહમાંથી ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પાસ થાય તેની સંભાવના શોધો. એટલે કે કુલ પરિણામો n બરાબર 6 આપ્યા છે. જ્યારે વિદ્યાર્થીઓ નાપાસ થાય તે ઘટનાની સંભાવનાને આપણે અહીંયા નિષ્ફળતાની સંભાવના બતાવી છે જે 40% આપી છે. એટલે કે 40/100 કરો એટલે 0.4 મળે. અને p બરાબર સફળતાની સંભાવના એટલે કે વિદ્યાર્થી પાસ થાય તે ઘટનાની સંભાવના થશે. માટે p બરાબર 1 - q કરો એટલે આપણને p બરાબર 1 - 0.4 મળશે. માટે p બરાબર 1 - 0.4 એટલે 0.6 થાય. હવે આગળ વધીએ. ચલ x તરીકે સમૂહમાં પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા લેવાની છે. એટલે કે x બરાબર ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ પાસ થાય. એટલે કે 4 કે તેથી વધુ વિદ્યાર્થીઓ પાસ થાય એટલે x બરાબર આપણે 4, 5 અને 6 મૂકી શકીએ છીએ. એટલે કે ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ પાસ થાય તે ઘટનાની સંભાવના p ઓફ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 4 થાય. અને આ બધી કિંમત આપણે દ્વિપદી વિતરણના સંભાવનાના સૂત્રમાં મૂકીએ તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ NCX ગુણ્યા p ની x ઘાત ગુણ્યા q ની n - x ઘાત. જેમાં આપણે n બરાબર 6, p બરાબર 0.6 અને q બરાબર 0.4 સેમ મૂકવાનું છે. એટલે કે p ઓફ x બરાબર 6cx ગુણ્યા 0.6 ની x ઘાત ગુણ્યા 0.4 ની 6 - x ઘાત. હવે આપણે સંભાવના શોધવાની છે ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ માટે. એટલે કે 4, 5 અને 6 માટે. એટલે p ઓફ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 4 જ્યાં p ઓફ 4 પ્લસ p ઓફ 5 અને p ઓફ 6 એટલે કે 4 વિદ્યાર્થીઓ, 5 વિદ્યાર્થીઓ અને 6 વિદ્યાર્થીઓ હોય ત્યારે આપણે સંભાવનાનો સરવાળો કરીએ એટલે આપણને ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ પાસ થાય એની સંભાવના મળશે. માટે p ઓફ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 4 તો પહેલાં 4 મૂકીએ તો 6c4 ગુણ્યા 0.6 ની 4 ઘાત ગુણ્યા 0.4 ની 6 - 4 પ્લસ પછી 5 મૂકીએ તો 6c5 ગુણ્યા 0.6 ની 5 ઘાત ગુણ્યા 0.4 ની 6 - 5 ઘાત પ્લસ હવે 6 મૂકીએ તો 6c6 ગુણ્યા 0.6 ની 6 ઘાત ગુણ્યા 0.4 ની 6 - 6 ઘાત. હવે આપણે સાદુરૂપ આપીએ તો p ગ્રેટર ધેન ઇક્વલ ટુ 4 માટે 6c4 એટલે 15 ગુણ્યા 0.6 ની 4 ઘાત એટલે 0.1296 ગુણ્યા 0.4 ની 2 ઘાત થશે કારણ કે 6 - 4 કરશો એટલે 0.4 નો વર્ગ એટલે 0.16 પ્લસ 6c5 એટલે 6 ગુણ્યા 0.6 ની 5 ઘાત
એટલે 0.07776 ગુણ્યા 0.4ની 1 ઘાત, કારણ કે 6માંથી 5 બાદ કરો એટલે 1 વધશે એટલે 0.4 થશે, પ્લસ 6C6 એટલે 1 થાય ગુણ્યા 0.6ની 6 ઘાત એટલે 0.046656 ગુણ્યા 0.4ની 6 - 6 એટલે 0 ઘાત થાય એટલે 0.4ની 0 ઘાત એટલે પણ 1 થાય. હવે આપણે જે મોટા કૌંસ છે એના ગુણાકાર કરીએ તો 15 ગુણ્યા 0.1296 ગુણ્યા 0.16 એટલે મળશે 0.31104 પ્લસ 6 ગુણ્યા 0.07776 ગુણ્યા 0.4 કરશો એટલે 0.186624 મળશે, પ્લસ 1 ગુણ્યા 0.046656 ગુણ્યા 1 કરશો એટલે 0.046656 મળશે. એટલે ત્રણેય જે કિંમતો મળી છે એનો હવે આપણે સરવાળો કરશું, એટલે કે P ઓફ x > 4 માટે સંભાવના મળશે 0.31104 પ્લસ 0.186624 પ્લસ 0.046656 અને બધાનો સરવાળો કરશું એટલે આપણને મળશે 0.54432. તો આ થયું ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ પાસ થાય તેની સંભાવના. એના પછી વધીએ આગળ. પ્રશ્ન નંબર 7. એક બોક્સમાં 3 લાલ અને 4 સફેદ દડાઓ છે. તેમાંથી 4 દડા પૂરવણી સહિત પસંદ કરવામાં આવે છે અને આ પસંદ કરેલા દડામાં 2 દડા લાલ અને 2 દડા સફેદ મળે તથા બીજું ચારેય દડા સફેદ મળે તે ઘટનાની સંભાવના દ્વિપદી વિતરણનો ઉપયોગ કરીને મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, બોક્સમાં કુલ 7 દડા છે કારણ કે 3 લાલ અને 4 સફેદ દડા છે. હવે આપણને એવું કીધું છે કે સફેદ દડો મળે અને લાલ દડો મળે તો આપણે સફેદ દડાને સફળતાની સંભાવના કહીએ તો P બરાબર સફેદ દડો પસંદ થાય તે ઘટનાની સંભાવના 4/7. તો નિષ્ફળતાની સંભાવના Q બરાબર 1 - P માટે Q બરાબર 1 - 4/7 કરો તો 7 + 7 તો 7 × 7 -4/7 એટલે 7 - 4 એટલે 3 થાય અને છેદમાં 7 એટલે Q બરાબર 3/7 મળે. હવે આપણે આગળ વધીએ તો 4 દડા પસંદ કરવાના કીધા છે કે n બરાબર 4 દડા પૂરવણી સહિત પસંદ કરતા. તો પહેલી સંભાવના એટલે કે 2 દડા લાલ અને 2 દડા સફેદ મળે, એટલે કે x બરાબર આપણે સફેદ દડાની સંખ્યા 2 મૂકીએ એટલે આપણને 2 લાલ અને 2 સફેદ દડા માટેની સંભાવના મળશે. માટે દ્વિપદી વિતરણનું સૂત્ર સંભાવના માટે P ઓફ x = NCX ગુણ્યા Pની x ઘાત ગુણ્યા Qની n - x ઘાત. એમાં આપણે n બરાબર 4, P બરાબર 4/7, Q બરાબર 3/7 મૂકીએ અને x બરાબર 2 મૂકીએ તો P ઓફ 2 બરાબર 4C2 ગુણ્યા 4/7 વર્ગ ગુણ્યા 3/7 ની 4 - 2 ઘાત. એટલે 4C2 એટલે 4 ગુણ્યા 3/2 ગુણ્યા 1 ગુણ્યા 4/7 વર્ગ ગુણ્યા 3/7 4 - 2 ઘાત છે એટલે 2 ઘાત વધશે. હવે 4 × 13 = 12 એટલે 4C2 6 મળશે ગુણ્યા 4 નો વર્ગ 16 અને 7 નો વર્ગ 49 ગુણ્યા 3 નો વર્ગ 9 અને 7 નો વર્ગ 49. ઉપરનો ઉપર ગુણાકાર 6 ગુણ્યા 16 ગુણ્યા 9 એટલે 864 છેદમાં 49 ગુણ્યા 49 એટલે 2401 થાય. એટલે 864 ભાગ્યા 2401 કરશો
એટલે પી ઓફ 2 બરાબર 0.3599 મળશે. એના પછી આગળ વધીએ કે ચારેય દડા સફેદ મળે, એટલે કે x બરાબર સફેદ દડાની સંખ્યા 4 હોય, એટલે કે ચારે ચાર દડા સફેદ પસંદ થવા જોઈએ. તો દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર પી ઓફ એક્સ બરાબર એનસી એક્સ ગુણ્યા પીની એક્સ ઘાત ગુણ્યા ક્યુની એન માઇનસ એક્સ ઘાત કરીએ અને એમાં એન બરાબર 4, પી બરાબર 4/7, ક્યુ બરાબર 3/7 અને એક્સ બરાબર 4 મૂકીએ તો પી ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ 4C4 ગુણ્યા 4/7 ઘાત ગુણ્યા 3/7 4 માટે પી ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ 4C4 એટલે 1 ગુણ્યા 4 ઘાત એટલે 256 છેદમાં 7 ઘાત એટલે 2401 ગુણ્યા 3/7 0 ઘાત થશે, કારણ કે 4 - 4 કરીએ એટલે કોઈ પણની 0 ઘાત એટલે 1 થાય. માટે 1 ગુણ્યા 256/2401 ગુણ્યા 1 કરો એટલે 256/2401 મળશે. માટે સંભાવના પી ઓફ 4 બરાબર 256/2401 કરો એટલે 0.1066 મળશે. તો આ થયું આપણું ચારેય દડા સફેદ મળે એની સંભાવના. આમ અહીંયા આપણું સેક્શન ઈ પૂરું. બસ અસ્તુ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.